હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આપણે લાસ્ટ વિડીયોની અંદર વિજ્ઞાનના 1 થી 3 ચેપ્ટરના એમસીક્યુનું રિવિઝન જોયું. હવે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4, 5 અને 6ના રિવિઝન માટેના ક્વેશ્ચન જોઈશું. તો ચેપ્ટર નંબર 4 જોઈએ. ચેપ્ટર નંબર 4નું નામ શું છે? ધાતુ અને અધાતુ. તો જોઈએ એમાં જે પહેલો ક્વેશ્ચન, જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય તેને શું કહે છે? એને શું કહેવાય? એ ટીપાઉપણું, બી ટકાઉપણું, આપેલ બંને કે ડી એક પણ નહીં. તો આમાં શું જવાબ આવશે? તો ઓપ્શન એ ટીપાઉપણું. જે ગુણધર્મને લીધે ધાતુને ખેંચીને તેના તાર બનાવી શકાય તેને શું કહેવાય? ટીપાઉપણું, તણાવપણું, ટકાઉપણું કે એક પણ નહીં. ધાતુના તાર ખેંચી શકાય એટલે શું કહેવાય? એને તણાવપણું. આગળ જોઈએ, નીચેનામાંથી કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક છે? એટલે કે જેમાંથી વિદ્યુત એ પસાર થઈ શકતું હોય. ખીલી, કોલસો, સલ્ફર કે પછી લાકડું. તો આમાં શું આવશે? તો ખીલી. લોખંડમાંથી સરળતાથી વિદ્યુતનો પસાર થઈ શકે. કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે? સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવતું હોય એવું શું? તો લોખંડ, તાંબુ, અહીંયા તંબુ નહીં પણ તાંબુ, પારો અને સોડિયમ. તો અહીંયા શું આવશે? પારો. તાંબાના વાસણમાં લીલાશ પડતા ધબ્બાને શું કહે છે? આપણે જે તાંબાના વાસણ વાપરીએ એની અંદર લીલા રંગના ડાઘ પડી જાય એને શું કહેવાય? ક્ષાર, બરફ, કાટ કે બાષ્પ? આમાં શું આવશે? તો કાટ, તાંબાનો કાટ. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મેગ્નેશિયમની પટ્ટીના દહનથી મળતી રાખની પ્રકૃતિ કેવી હોય છે? દહનથી એટલે એને સળગાવાથી જે રાખ મળે એની પ્રકૃતિ કેવી હોય? એસિડિક, બેઝિક, ક્ષાર કે તટસ્થ? શું આવશે એમાં? તો બેઝિક. આગળ નવો ક્વેશ્ચન. સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નિપજ શું છે? સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી એટલે કે બંને ભેગા કરવાથી શું બને? સલ્ફર ઓક્સાઇડ, સલ્ફર પેન્ટોક્સાઇડ, સલ્ફર હાઇડ્રાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ. શું આવશે આમાં? તો સલ્ફર ડાયોક્સાઇડ. આગળ અધાતુનું ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હોય છે? અધાતુઓના ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હોય? એસિડિક, બેઝિક, ક્ષાર કે તટસ્થ? તો આમાં શું આવશે? એસિડિક. ત્યારબાદ આગળ જોઈએ. કઈ ધાતુ પાણી સાથે ખૂબ જ જલદ પ્રતિક્રિયા આપે છે? કઈ ધાતુ પાણી સાથે ખૂબ જ જલદ પ્રક્રિયા આપે? કઈ આવશે? મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ કે યુરેનિયમ? આમાં શું આવશે? તો સી, સોડિયમ. કે જ્યારે એને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે એ જલદ એટલે સળગી ઉઠે. આગળ હવામાં વધુ સક્રિય અધાતુઓનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે? હવામાં વધુ સક્રિય અધાતુઓનો સંગ્રહ શેમાં કરવામાં આવે? કેરોસીન, પેટ્રોલ, પાણી કે નેફથા? શું આવશે આમાં? તો શું આવશે? તો પાણી. પાણીની અંદર અધાતુઓનો સંગ્રહ કરવામાં આવે. જે હવામાં સક્રિય હોય એટલે કે હવાની અંદર જો મૂકવામાં આવે તો એ સક્રિય થઈ જાય એટલા માટે એને શું કરવામાં આવે? પાણીની અંદર રાખવામાં આવે. આગળ ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરતા કયો વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે? પોપ અવાજ કરે એમ. ઓક્સિજન, નાઇટ્રોજન, હિલિયમ કે હાઇડ્રોજન? આમાં શું આવશે? તો હાઇડ્રોજન. આગળ નીચેનામાંથી અધાતુ કયું છે? ધાતુ અને અધાતુ તમે ભણ્યા હશો તો એની અંદર નીચેનામાંથી અધાતુ કયું છે? કાર્બન, કેલ્શિયમ, તાંબુ કે મેગ્નેશિયમ? આમાંથી શું આવશે? તો કાર્બન. એ શું કહેવાય? અધાતુ કહેવાય. આગળ ખાદ્ય પદાર્થને પેક કરવા માટે કયા ધાતુની ફોઇલ વપરાય છે? આપણે જે બહારથી કંઈક ખાવાનું કંઈક પેક કરીને લાવ્યા હોય અથવા તો કોઈ ગરમ વસ્તુ મૂકી રાખવા, ગરમ રાખવા માટે ફોઇલ પેપર યુઝ કરીએ તો એની અંદર કયો ધાતુ વપરાય? તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ કે કાર્બન? તો આમાં શું આવશે?
એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવામાં આવે. આગળ, નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી ધાતુ કઈ છે? કઈ ધાતુ નરમ અને ચપ્પાથી કાપી શકાય એવી હોય? શું આવશે? આયર્ન, એલ્યુમિનિયમ, પોટેશિયમ કે સોનું? તો આની અંદર આવશે પોટેશિયમ. આગળ, ખાતરો બનાવવા માટે શું વપરાય છે? ખાતર બનાવવા માટે શું વપરાય? ધાતુ, અધાતુ, મિશ્ર ધાતુ કે એક પણ નહીં? શું આવે? અધાતુ. એટલે કે કાર્બન, ઓક્સિજન એ બધાનો ઉપયોગ થઈ અને ખાતર બને એટલા માટે એ અધાતુ કહેવાય, તો એનો ઉપયોગ થાય. આગળ, ધાતુનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે? ધાતુનો ઉપયોગ શું બનાવવા માટે થાય? યંત્રો, કાગળ, પ્લાસ્ટિક અને ઘરેણા. પહેલું તો ધાતુઓ કયા? લોખંડ, એલ્યુમિનિયમ, કોપર, તાંબુ એ બધું આવશે. તો આની અંદર આમાંથી શામાં ઉપયોગ થાય એનો? તો શું આવે? યંત્રો બનાવવા માટે. આગળ, અધાતુનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે ઘા પર લગાડવામાં આવે છે. અધાતુનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે ઘા પર લગાડવામાં આવે તો શું આવશે આમાં? તો બી, એન્ટીસેપ્ટિક. બરફ, એન્ટીસેપ્ટિક, રૂ કે સિરેન્જ શું આવશે? એન્ટીસેપ્ટિક તરીકે લગાવવામાં આવે. ત્યારબાદ આગળ જોઈએ તો ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 જોઈએ. શું ચેપ્ટરનું નામ શું છે? કોલસો અને પેટ્રોલિયમ. તો જોઈએ એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન. તો પહેલો જોઈએ, નીચેનામાંથી કયા પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો છે? પુનઃ પ્રાપ્ય એટલે ફરીથી પ્રાપ્ત થઈ શકે. પેટ્રોલ, કેરોસીન, સૂર્યપ્રકાશ કે બધા જ? શું આવશે આમાં? સૂર્યપ્રકાશ. આગળ, સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલા બળતણને કયા નામે ઓળખાય? અશ્મિ બળતણ, બળતણ, કરગથિયા કે લાકડું? આમાં શું આવશે? તો અશ્મિ બળતણ. અવશેષોમાંથી બને એને અશ્મિ બળતણ કહેવાય. તાપ વિદ્યુત મથકમાં નીચેનામાંથી કયો પદાર્થ વપરાય છે? પેટ્રોલ, ડીઝલ, કોલસો કે કેરોસીન? શું આવશે આમાં? તો કોલસો. તાપ એટલે વિદ્યુત મથકની અંદર એટલે વીજળી ઉત્પન્ન કરવા માટે શું વપરાય? તો કોલસો વપરાય. આગળ, લગભગ કેટલાક મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા. તો કેટલા વર્ષો પહેલા હતા? કેટલા મિલિયન વર્ષ પહેલા હતા? તો એમાં ઓપ્શન જોઈએ આપણે 200, 500, 300 કે 150. શું આવશે આમાં? તો 300 વર્ષ પહેલા. આગળ, ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે શેમાં ફેરવાય છે? પાણી, કોલસો, પથ્થર કે માટી? શું આવશે? કોલસો. આગળ જોઈએ આપણે નેક્સ્ટ. કોલસામાં મુખ્યત્વે શું હોય છે? કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? શું આવશે આમાં? તો કાર્બન હોય. આગળ, કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસવાળા પ્રવાહીને શું કહેવાય? કાળું, ઘટ્ટ અને અણગમતી વાસ, જે વાસ ગમે નહીં એવી હોય જેને ગંધ કહેવામાં આવે, તો એમાં કેરોસીન, મિથેનોલ, કોલગેસ કે કોલ્ટાર? શું આવશે? કોલ્ટાર. આગળ, મૃત વનસ્પતિઓના, વાનસ્પતિના નહીં વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરને કઈ પ્રક્રિયા કહે છે? કાર્બનાઇઝેશન, વેપોરાઇઝેશન, પેટ્રોલિયમ કે કોલગેસ? તો આમાં શું આવશે? કાર્બનાઇઝેશન. જે ધીમે ધીમે એમાં શું થાય? વિઘટન થાય અને કોલસામાં રૂપાંતર થાય. આગળ, સૌથી ઘટ્ટ તૈલી પ્રવાહી કયું છે? સૌથી ઘટ્ટ એટલે જાડું હોય. કેરોસીન, પેટ્રોલ,
પેટ્રોલિયમ કે ડીઝલ? તો આમાં શું આવશે? પેટ્રોલિયમ. કેમ? કારણ કે પેટ્રોલિયમની અંદર એ કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, મીણ, કોક, કોલગેસ બધું જ અંદર આવેલું હોય. આગળ, ટ્રેક્ટરમાં કયું બળતણ વપરાય છે? ટ્રેક્ટરની અંદર કયું બળતણ વપરાય? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે ગેસ? તો શું આવશે? ડીઝલ. આગળ, ડામરની ગોળી શેમાંથી બને છે? જે આપણે કપડામાં મૂકીએ નેપ્થેલિન વોલ્સ, એ શામાંથી બને? કોક, કોલગેસ, પેટ્રોલ કે કોલટાર? શેમાંથી બનશે? તો કોલટાર. ખાસ યાદ રાખજો આ. આગળ, સ્ટીલના નિષ્કર્ષણમાં શેનો ઉપયોગ થાય છે? સ્ટીલના નિષ્કર્ષણમાં શેનો ઉપયોગ થાય? કોક, કોલટાર, કોલગેસ કે નિકલ? શું આવશે? તો કોક. આગળ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનું ટૂંકું નામ કયું છે? પીએનજી, એલપીજી, સીએનજી કે સીઆરજી? તો શું આવશે? સીએનજી. સીએનજીનું પૂરું નામ પણ પૂછાઈ શકે. તો શું આવશે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આગળ, વેસલીન બનાવવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ થાય છે? વેસલીન જે આપણે વાપરીએ એ શેમાંથી બને? કેરોસીન, પેરાફિન, મીણ, બિટુમિન કે તેલ? શું આવશે આમાં? તો પેરાફિન, મીણ. મીણમાંથી બને. રોડ સમતલ માટે કયા ઘટકનો ઉપયોગ થાય છે? રોડ બનાવવા માટે, સમતલ કરવા. ઊંજણ તેલ, ડામર, રેતી કે બિટુમિન? તો આમાં શું આવશે? ડામર. ભારતમાં કુદરતી વાયુ ક્યાંથી મળી આવે છે? ભારતની અંદર કુદરતી વાયુ ક્યાંથી મળી આવે? ઓપ્શન જોઈએ. મધ્યપ્રદેશ, ત્રિપુરા, દિલ્હી કે તમિલનાડુ? શું આવશે? ત્રિપુરા. આગળ જોઈએ. આગળ, ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશનનું ટૂંકું નામ શું છે? પીપીઆરએ, પીસીએઆર, પીસીઆરએ, ટીપીસીઆર? શું આવશે આમાં? તો ઓપ્શન સી, પીસીઆરએ. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે શેનો ઉપયોગ થાય? આપણે આમાંથી શેનો ઉપયોગ કરીએ? ડામરની ગોળી, માટીની ગોળી, કાચની ગોળી કે ખાંડની ગોળી? શું આવે આમાં? તો ડામરની ગોળી. આગળ, કોલટારમાં લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ હોય છે? કોલટારની અંદર કેટલા પદાર્થોનું મિશ્રણ હોય? 400, 300, 200 કે 100? શું આવશે? તો આની અંદર 200 પદાર્થોનું મિશ્રણ થઈ અને કોલટાર બને. આગળ જોઈએ. નીચેનામાંથી કયું પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે? એટલે કે ફરીથી એકવાર વપરાઈ જાય પછી ફરીથી મળે નહીં. તો સૂર્યપ્રકાશ, હવા, ખનિજો અને તમામ. શું આવશે? ખનિજો. આગળ, તેલ અને વાયુ એ પાણી કરતાં કેવા છે? તેલ અને વાયુ એ પાણી કરતાં કેવા હોય? ગરમ, ભારે, કઠણ અને હલકા? શું આવશે આમાં? તો હલકા. કઈ રીતે ખબર પડે? તો તેલને પાણીમાં જ્યારે મિક્સ કરવામાં આવે એટલે શું થઈ જાય? તેલ ઉપર આવી જાય. આગળ, પેટ્રોલિયમને કેવું સોનું કહે છે? પેટ્રોલિયમને કેવું સોનું કહેવાય? કાળું, લાલ, કથ્થાઈ કે સફેદ? તો શું આવે? કાળું સોનું, જેને પેટ્રોલિયમ તરીકે ગણવામાં આવે, અથવા તો એમ પૂછાય કાળું સોનું કોને કહેવાય? તો પેટ્રોલિયમ. આગળ, ઘર વપરાશમાં કયા પ્રકારનો ગેસ વપરાય છે? આપણે ઘરની અંદર જે ગેસ માટે જે બોટલનો ઉપયોગ કરીએ એની અંદર કયો હોય? સીએનજી, પીએનજી, એલપીજી કે તમામ? તો શું આવશે? એલપીજી ગેસ. કોક, કોલટાર અને કોલગેસ મેળવવા શેના પર પ્રક્રિયા કરવામાં આવે છે? આ વસ્તુઓ મેળવવા શેના ઉપર પ્રક્રિયા કરવામાં આવે? કેરોસીન, કોલસા, પેટ્રોલિયમ કે ડામર? શું આવશે? તો કોલસા પર. આગળ, નીચેનામાંથી કયો ઘટક પેટ્રોલિયમ છે? નીચેનામાંથી કયો ઘટક પેટ્રોલિયમ કહેવાય? લાકડું, છાણ, ઊંજણ તેલ કે કાગળ? શું આવશે આમાં? તો ઊંજણ તેલ. આગળ જોઈએ. નેક્સ્ટ ચેપ્ટર.
જોઈએ આપણે ચેપ્ટર નંબર 6. તો પહેલું એમાં એનું નામ શું ચેપ્ટરનું? ચેપ્ટરનું નામ છે દહન અને જ્યોત. તો એમાં પહેલું સીએનજીનું પૂરું નામ જણાવો. આગળ આવ્યું હતું એ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, કમિટેડ નેચરલ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કે પણ નહીં. તો હવે શું આવશે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આગળ જોઈએ, સૂર્યમાંથી કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય? સૂર્યમાંથી કઈ પ્રક્રિયાને લીધે ઉર્જાને ઉત્પન્ન થાય? વિકિરણ, ન્યુક્લિયર, રેડિયેશન કે એક પણ નહીં. શું આવશે આમાં? તો ન્યુક્લિયર. આગળ, દિવાસળીની સળી ઉપરના ભાગે કયા રસાયણનો ઉપયોગ થાય છે જે સળગે છે? તો એ એન્ટિનમ ટેટ્રાક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ પરમેંગેનેટ હાઇડ્રોજન સલ્ફેટ, બિસ્મિથ, ટેટ્રાક્લોરાઇડ, પોટેશિયમ પરક્લોરેટ કે એક પણ નહીં. આમાં શું આવશે? તો એ એન્ટીમની ટેટ્રાક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ. આગળ, દિવાસળીની સળી પર ઘસાતો ફોસ્ફરસ કયા પ્રકારનો છે? દિવાસળીની જે પેટી હોય એના ઉપર જે ફોસ્ફરસ ઘસવામાં આવે, તો લાલ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ, પીળો ફોસ્ફરસ કે એક પણ નહીં. આમાં શું આવશે? તો લાલ ફોસ્ફરસ. આગળ જોઈએ, સૌથી સામાન્ય અગ્નિશામક શું છે? અગ્નિશામક એટલે આગને ઓલવતું હોય એ પાણી, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, રેતી અને બેકિંગ સોડા. તો શું આવે? પાણી, જે સરળતાથી મળી જતું હોય. આગળ, મીણબત્તી જ્યોતમાં સૌથી ગરમ વિસ્તાર કયો છે? મીણબત્તી આપણે સળગાઈએ એમાં સૌથી ગરમ વિસ્તાર કયો હોય? બહારનો વિભાગ, મધ્યનો વિભાગ, અંદરનો વિભાગ કે એક પણ નહીં. તો આમાં શું આવશે? બહારનો વિભાગ. આગળ, સોની ઘરેણાં બનાવવા જ્યોતના કયા વિભાગનો ઉપયોગ કરે છે? અંદરનો વિભાગ, મધ્ય વિભાગ, બહારનો વિભાગ કે એક પણ નહીં. તો આની અંદર શું આવશે? અંદરનો વિભાગ. કેમ? કારણ કે એ સૌથી વધારે ગરમ હોય. આગળ, બળતણના કેલરી મૂલ્યને લય એકમમાં દર્શાવે છે. તો બળતણનો કેલરી મૂલ્ય કયું? આમાંથી કયું દર્શાવી શકાય? કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, કિલો જૂલ પ્રતિ ગ્રામ, કિલો પ્રતિ જૂલ ગ્રામ અને કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો ડી તો આવશે જ નહીં. તો 8માં શું આવશે? તો ઓપ્શન એ, કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. આગળ, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહે છે? કેજી એટલે કિલોગ્રામ, કેલરી, સેકન્ડ કે મીટર. શું આવે આમાં? તો બી, કેલરી. કેલરીમાં મપાય. ઉષ્મા કેલરીમાં મપાય. આગળ, પૃથ્વીના વાતાવરણના તાપમાનના વધારાને શું કહે છે? પૃથ્વીની અંદર જે તાપમાનમાં વધારો થાય એને શું કહેવાય? ગ્લોબલ વોર્મિંગ. આગળ, વાતાવરણમાં વિક્ષેપ, પર્યાવરણ કે પ્રદૂષકો શું કહેવાય? ગ્લોબલ વોર્મિંગ. આગળ, એસિડ વર્ષા માટે કયા રસાયણો જવાબદાર છે? જે એસિડ વર્ષા થાય એના માટે કયા રસાયણ જવાબદાર હોય? સલ્ફર, હાઇડ્રોજન, સલ્ફર અને હાઇડ્રોજન, સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ અને ઓક્સિજન. તો આમાં શું આવશે? સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ. તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 7, 8 અને 9 એ આગળના આવતા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર કોઈ નવું હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.